गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। आपणे गया लेक्चर में याम भूमितिनी बेजिक माहिती एनु इंट्रोडक्शन आपणे जोयुं। आजे याम भूमिति में स्वाध्याय 3.1 भणवानुं छे, जेमां बीजो दाखलो प्रथम जोईशुं। शेरीनो नक्शो एक शहेरना बे मुख्य रस्ताओ शहेरना केन्द्र आगळ एकबीजाने छेदे छे। आ बे रस्ताओ उत्तर दक्षिण दिशाओ अने पूर्व पश्चिम दिशाओमां छे। शहेरनी बाकीनी बधी शेरीओ आ रस्तानी समांतरे छे अने परस्पर 200 मीटर दूर छे। दरेक दिशामां केटली शेरीओ छे? 5 शेरीओ छे। 1 सेंटीमीटर बराबर 200 मीटर माप लई तमारी नोटबुक में शहेरनुं आदर्श चित्र दोरवानुं छे। रस्ताओ अथवा शेरीओ ने सीधी रेखाओं द्वारा दर्शावो। चलो आपणे आदर्श चित्र दोरीए। सौ प्रथम जुओ शेनो नक्शो? शेरीनो नक्शो। एक शहेरना बे मुख्य रस्ताओ शहेरना केन्द्र आगळ एकबीजाने छेदे छे। एकबीजाने छेदे छे एटले एक रस्तो शिरोलंब हशे अने एक हशे समक्षितिज, जे आपणे दोरीशुं। चलो बे रस्ताओ दोर्या, एकबीजाने बंने छेदे छे शहेरना केन्द्र आगळ। धारो के आ छे रस्तो 1 अने रस्तो 2। हवे शुं कीधुं छे? आ बे रस्ताओ उत्तर दक्षिण दिशाओ अने पूर्व पश्चिम दिशाओमां छे। दिशाओ आपी दीधेली छे। तो उत्तर दिशा कई बाजू होय? ऊपर। दक्षिण दिशा अने पूर्व तथा पश्चिम। तो आपणे आकृति में रस्तो 2 छे ते कई दिशा में छे? उत्तर दक्षिण दिशा में। अने रस्तो 1 छे ते कई दिशा में छे? पूर्व पश्चिम दिशा में। शहेरनी बाकीनी बधी शेरीओ आ रस्तानी समांतरे छे। शहेरनी बाकीनी बधी आ बे मुख्य रस्ताओ छे। बाकीनी जे शेरीओ छे ते आ रस्ताओने समांतरे आवेली छे अने परस्पर 200 मीटर दूर छे। समांतर अने एक बे शेरी वच्चेनुं अंतर केटलुं छे? 200 मीटर। 200 मीटर 1 सेंटीमीटर बराबर 200 मीटर माप लई अने आपणे आकृति दोरवानी छे। पण दरेक दिशा में केटली शेरी आपेली छे? 5 शेरीओ आपेली छे। दरेक दिशा में एटले उत्तर दक्षिण दिशा में 5 शेरीओ हशे अने पूर्व पश्चिम दिशा में पण 5 शेरीओ हशे। तो आपणे उत्तर दक्षिण दिशाना रस्ता 2 ने समांतर 5 शेरीओ दोरीशुं अने पूर्व पश्चिम दिशाना रस्ता 1 ने समांतर समक्षितिज 5 शेरीओ दोरीशुं। चलो उत्तर दक्षिण दिशा में समांतर 5 शेरीओ दोरशुं। शेरीओ वच्चेनुं अंतर केटलुं आपेलुं छे? 200 मीटर। चलो उत्तर दक्षिण दिशा ने समांतर 5 शेरीओ। उत्तर दक्षिण दिशानो रस्तो छे
તેને સમાંતર 5 શેરીઓને નામ આપીએ 1, 2, 3, 4 અને 5. એવી જ રીતે પૂર્વ પશ્ચિમ દિશામાં પણ એને સમાંતર 5 શેરીઓ આવેલી છે. તો પૂર્વ પશ્ચિમ દિશાને સમાંતર સમક્ષિતિજ રેખાઓ દોરશું જે સમાંતર શેરીઓ આવેલી છે. માપપટ્ટી દ્વારા સરળતાથી આ આકૃતિનું નિદર્શન કરી શકીશું. ચલો, પૂર્વ પશ્ચિમ દિશામાં પણ 5 સમાંતર શેરીઓ દર્શાવી જેને નામ આપીએ શેરી 1, 2, 3, 4 અને 5. ચલો, આપણે આદર્શ ચિત્ર બનાવી લીધું. હવે તમારા નમૂનામાં શહેરમાં ઘણી બધી છેદતી શેરીઓ છે. ઘણી બધી છેદતી શેરીઓ છે. જુઓ, શેરી 1 અને શેરી 1 પણ છેદે છે. શેરી 2 અને શેરી 1 આ બધી જ શેરીઓ છેદતી છે. આપણા છે આલેખ, તેમાં ઘણી બધી છેદતી શેરીઓ આપણને દેખાય છે. આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી 2 શેરીઓની બનેલી છે. છેદતી શેરી છે તે જુઓ, અહીં છેદતી 2 શેરીઓ છે, જે એક છે ઉત્તર દક્ષિણ દિશાની શેરી અને બીજી છે એ પૂર્વ પશ્ચિમ દિશાની શેરી છે. તેવી શેરીઓની દરેક લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવાય છે. જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં, બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય તો આપણે તેને 2, 5 એવું કહીશું. આ રૂઢિનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રથમ આપણે આ શેરીને 2, 5 તરીકે આકૃતિમાં દર્શાવીશું. તો જુઓ, બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં. બીજી શેરી કઈ દિશામાં છે? ઉત્તર દક્ષિણ દિશામાં. ઉત્તર દક્ષિણ દિશા જુઓ અને ત્યાં બીજી શેરીને જુઓ. ઉત્તર દક્ષિણ દિશામાં બીજી શેરી છે અને પૂર્વ પશ્ચિમ દિશામાં 5મી શેરી. પૂર્વ પશ્ચિમ દિશામાં 5મી શેરી કઈ છે? તો બીજી શેરી અને 5મી શેરી જ્યાં છેદે છે તેને નામ આપીશું 2, 5. શું નામ આપીશું? 2, 5. હવે પ્રશ્ન જોઈએ. આવી જ રીતે આપણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 4, 3 થઈ શકે? નામાભિધાન એટલે કેટલી શેરીઓને આપણે 4, 3 તરીકે દર્શાવી શકીએ. જેમ આ બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશાને આપણે 2, 5 તરીકે દર્શાવ્યું. એવી રીતે કઈ શેરી અને કેટલી શેરીને 4, 3 તરીકે દર્શાવી શકીએ? તો 4 અને 3. જુઓ, આમાં 2 શું છે? પ્રથમ યામ છે તે 2 અને 2 શું છે? બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં. તો આપણે આ કઈ હશે શેરી? ઉત્તર દક્ષિણ દિશાની ચોથી શેરી. ઉત્તર દક્ષિણ દિશા જુઓ અને એમાં ચોથી શેરી. ઉત્તર દક્ષિણ દિશામાં ચોથી શેરી છે અને 3. આ કઈ દિશાની ત્રીજી શેરી હશે? પૂર્વ પશ્ચિમ દિશાની. તો પૂર્વ પશ્ચિમ દિશાની ત્રીજી શેરી. ચોથી શેરી અને ત્રીજી શેરી જ્યાં છેદે તે એક જ બિંદુને 4, 3 તરીકે દર્શાવી શકીશું.
જુઓ, હવે બીજે કોઈ પણ બિંદુને તમે કોઈ પણ બે શેરીઓ છેદે તેને 4, 3 તરીકે દર્શાવી શકશું નહીં. એટલે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 4, 3 થઈ શકે? તો લખવાનું કે ઉત્તર દક્ષિણ દિશાની ચોથી શેરી અને પૂર્વ પશ્ચિમ દિશાની ત્રીજી શેરી જ્યાં છેદે છે તે એકમાત્ર શેરીને 4, 3 તરીકે દર્શાવી શકીએ. એવી જ રીતે બીજો પ્રશ્ન છે, કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 3, 4 થઈ શકે? 3, 4 એટલે હવે ઉત્તર દક્ષિણ દિશામાં ત્રીજી શેરી અને પૂર્વ પશ્ચિમ દિશામાં ચોથી શેરી. ઉત્તર દક્ષિણ દિશામાં ત્રીજી શેરી અને પૂર્વ પશ્ચિમ દિશામાં ચોથી શેરી. એ બંને જ્યાં છેદશે તેને નામ આપીશું 3, 4. બિંદુ 3, 4. એટલે કે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 3, 4 થઈ શકશે? તો ઉત્તર દક્ષિણ દિશાની ત્રીજી શેરી અને પૂર્વ પશ્ચિમ દિશાની ચોથી શેરી જ્યાં છેદશે તે બિંદુને, તે એકમાત્ર બિંદુને 3, 4 તરીકે નામાભિધાન કરી શકીએ. ચલો, આપણે બે પ્રશ્નના જવાબ જોઈ લીધા. કેટલી વસ્તુઓ આમાં યાદ રાખવા જેવી છે? તો જો 2, 5 બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને 5મી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં, તો 2 આગળ છે, 2 અને 5 છે એ અલ્પવિરામ પછી દર્શાવેલો છે. તો આપણે 4 અને 3, તો અલ્પવિરામ પહેલાંનો જે સંખ્યા છે, જે શેરીનું નામ છે તેને આપણે પ્રથમ એ ઉત્તર દક્ષિણ દિશાની શેરી જ લેશું અને અલ્પવિરામ પછીની જે છે, જેમ કે અહીં 5 કઈ હતી? તો પૂર્વ પશ્ચિમ દિશાની. તો અહીં 3 પણ પૂર્વ પશ્ચિમ દિશાની જ શેરી લેવાની છે. એવી જ રીતે 3, 4 તો અહીં 3 છે એ ઉત્તર દક્ષિણ દિશાની છે શેરી અને આ છે એ પૂર્વ પશ્ચિમ દિશાની શેરી છે. ચલો, આ દાખલો તમારી બુકમાં વ્યવસ્થિત લખી લેજો, આકૃતિ દોરજો. હવે એક વસ્તુ, આપણે 2 પ્રશ્ન પૂછ્યા તેના પરથી તારણ શું નીકળશે કે કેટલી શેરીઓને 4, 3 નામ આપી શકાય અને કેટલી છેદતી શેરીઓને 3, 4 નામ આપી શકાય? તો આપણે જવાબમાં માત્ર એક જ 2 જેવી શેરીઓ જેને 3, 4 અને 4, 3 નામ આપી શકાય. એના પરથી શું નક્કી થાય કે XY ≠ YX. એટલે કે ધારો કે X3 અને Y4 હોય તો એ 4 અને 3 બિંદુની બરાબર નથી. આ ક્યારે બરાબર થશે? જો X અને Y બંને સરખા હોય. તો X અને Y બંને સરખા હોય તો XY બરાબર YX થશે. જેમ કે X બરાબર 2 હોય તો Y બરાબર પણ 2, તો 2, 2 અને 2, 2 આ વસ્તુ સમાન છે. આ બિંદુઓ સમાન ગણાય પણ આ બિંદુઓ સમાન ગણાશે નહીં, જે આપણે વિસ્તૃતમાં આગળ શીખીશું. સ્વાધ્યાય 3.1 નો પ્રથમ દાખલો છે કે બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું
સ્થાન કેવી રીતે વર્ણવશો? શેનું સ્થાન વર્ણવવાનું છે? તો ટેબલ લેમ્પનું, જે કોના પર હશે? અભ્યાસના ટેબલ પર. ધારો કે આ ટેબલ છે, ટેબલ, અને ટેબલમાં શું આવેલું છે? ટેબલ લેમ્પ. ટેબલ લેમ્પ. ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો? કોને વર્ણવવાનું છે? કોઈ બીજી વ્યક્તિને. ધારો કે કોઈ વ્યક્તિ ટેબલની સામે છે અને તેને ટેબલ લેમ્પનું સ્થાન દર્શાવવું છે. તો વ્યક્તિ ટેબલ સામે જોઈને બેઠી હશે, તે તેની નજીકની ધારને એક્સ અક્ષ માને અને તેની સિવાયની બીજી ધાર છે તેને વાય અક્ષ તરીકે લે. કોઈ વ્યક્તિ છે તેને ટેબલ લેમ્પનું સ્થાન દર્શાવવું છે. ટેબલ લેમ્પ તેની સામે પડેલા ટેબલમાં છે, તો ટેબલની એની નજીકની ધાર છે વ્યક્તિની, તેને એક્સ અક્ષ તરીકે દર્શાવે અને બીજી ધાર છે તેને વાય અક્ષ તરીકે દર્શાવે. તો ધારો કે આ છે તે ઉદ્ગમ બિંદુ. ઉદ્ગમ બિંદુથી એક્સ અક્ષની ધાર પર, નજીકની ધાર પર અંતર ધારો કે એક્સ એકમ હોય અને વાય અક્ષ પર ટેબલ લેમ્પનું અંતર ધારો કે વાય એકમ હોય, એક્સ એકમ અને વાય એકમ. તો આ ટેબલ લેમ્પનું સ્થાન છે આપણે કેવી રીતે દર્શાવીએ? એક્સ અને વાય. કેવું બિંદુ? એક્સ વાય. એક્સ છે એ એક્સિયામ છે, જે એક્સ એકમ આપેલો છે, અને વાય છે તે વાયયામ, વાય એકમ આપેલો છે. તો ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે દર્શાવ્યું? એક્સ વાય. હવે ધારો કે એક્સ બરાબર કોઈ પણ કિંમત હોઈ શકે. તે વ્યક્તિના ટેબલમાં ટેબલ લેમ્પ કઈ જગ્યાએ છે તેના પર આધાર. 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, કોઈ પણ માપ હોઈ શકે. તો કોઈ પણ વ્યક્તિ દ્વારા ટેબલ લેમ્પનું સ્થાન આ રીતે દર્શાવી શકાય. ટેબલમાં ટેબલ લેમ્પ, પછી વ્યક્તિની નજીકની ધાર છે તેને એક્સ અક્ષ તરીકે લે અને બીજી ધાર છે જેને વાય અક્ષ તરીકે દર્શાવી, જેમાં એક્સ અક્ષ પર વાય અક્ષથી કેટલા અંતરે લેમ્પ છે તે એક્સ એકમ અંતરે છે અને વાય અક્ષ પર એક્સ એકમથી આ એક્સ અક્ષથી લેમ્પ કેટલા અંતરે છે તે અંતર આપણે વાય અક્ષ પર લેવાનું છે. આપણે એક્સ વાય બિંદુ દર્શાવીએ તો એક્સ છે એ શું હોય? વાય અક્ષથી અંતર. એક્સ બિંદુ છે તે વાય અક્ષથી એ વસ્તુ કે એ બિંદુનું અંતર હોય અને વાય શું હોય? તો એ એક્સ અક્ષથી અંતર આપેલું હોય. જો થિયરી રીતે લખવાનું થાય કે અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે દર્શાવાય, તો લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ બીજી વ્યક્તિ ટેબલની નજીકની ધારને એક્સ અક્ષ તરીકે દર્શાવે અને તેના ડાબા હાથ તરફ આવેલી વ્યક્તિ ટેબલની
સામે જોઈને બેઠી હોય તો તેનો ડાબો હાથ હોય એ બાજુએ જે ટેબલની શિરોલંબ એટલે ઊભી જે ધાર છે, એક્સ અક્ષને શિરોલંબ જે ધાર છે તેને વાય અક્ષ તરીકે દર્શાવશે. હવે જો ટેબલમાં ટેબલ લેમ્પનું સ્થાન વાય અક્ષથી, આ વાય અક્ષ છે તેનાથી એક્સ એકમ દૂર અને એક્સ અક્ષથી વાય એકમ દૂર, આ એક્સ અક્ષ છે તેનાથી કેટલું દૂર? વાય એકમ દૂર હોય તો ટેબલ લેમ્પને એક્સ વાય વડે દર્શાવીશું. તમારી બુકમાં આ દાખલો લખી લેજો. ચલો થોડું આપણે ફરી જોઈ લઈએ. કાર્તિજેય પદ્ધતિ, કોટી, ભુજ, યામાક્ષો દ્વારા સમતલનું વિભાજન, આ બધું આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચર, પહેલો લેક્ચર હતો તેમાં જોયું હતું. કાર્તિજેય પદ્ધતિ જે એક્સ અક્ષ, વાય અક્ષ, આ કોઈપણ વસ્તુની સ્થાન દર્શાવવા માટેની જે પદ્ધતિ છે તેને કાર્તિજેય પદ્ધતિ કહેવાય. કોને વિકસાવી હતી? ફ્રેન્ચના ગણિતશાસ્ત્રી રેને દ કાર્તી દ્વારા વિકસાવવામાં આવી છે. તેના કારણે આ પદ્ધતિનું નામ શું રાખવામાં આવ્યું છે? કાર્તિજેય પદ્ધતિ. જેમાં બિંદુઓને કઈ રીતે દર્શાવાય? એક્સ વાય. જેમાં પ્રથમ છે તે એક્સ યામ જ હોય હંમેશા, અને અલ્પવિરામ પછી જે વસ્તુ દર્શાવવામાં આવે છે, જે બિંદુ, તે વાય યામ તરીકે ઓળખાય છે. એક્સ યામ અને વાય યામ. જેમાં કોટી અને ભુજ આ શબ્દો ખાસ યાદ રાખવાના છે. એક્સ યામને બીજું નામ કયું છે એનું? કોટી. અને વાય યામનું બીજું નામ શું છે? ભુજ. કોઈ બિંદુ આપેલું હોય 3, 2 ને પૂછવામાં આવશે કે આપેલા બિંદુનો કોટી જણાવો, તો કેટલો થશે? એનો એક્સ યામ એનો કોટી એટલે કે 3. અને જો ભુજ દર્શાવવાનું કહે તો એનો વાયામ એ આપણો ભુજ થશે. તો ભુજ કેટલો છે બિંદુમાં? 2. હવે યામાક્ષો દ્વારા સમતલનું વિભાજન. યામાક્ષો છે એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ, આ બંને યામાક્ષો આપેલી છે. એના દ્વારા સમતલનું વિભાજન કેટલા ભાગમાં થતું હતું? 4 ભાગમાં. 1, 2, 3 અને 4. જેને શું નામ આપતા હતા? ચરણ. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. ચરણના ક્રમ આડા અવડા નહીં. પ્રથમ ચરણ એ એક્સ અક્ષ અને વાય અક્ષમાં બંને પ્લસ પ્લસ નિશાની એટલે કે એક્સ યામ પણ ધન હશે અને વાયામ પણ ધન હશે. દ્વિતીય ચરણમાં એક્સ અક્ષની શૂન્યની ડાબી બાજુએ કેવી સંખ્યાઓ હશે? અહીં ઋણ સંખ્યાઓ હશે, એટલે કે દ્વિતીય ચરણમાં એક્સ યામ કેવો હશે? ઋણ. જ્યારે વાયામ કેવો હશે? ધન. એવી જ રીતે તૃતીય ચરણમાં આ ઋણ સંખ્યાઓ હશે એક્સ ડેશની, અને વાય ડેશ તરફ પણ ઋણ સંખ્યાઓ હશે, એટલે કે બંને ઋણ નિશાનીઓ. એક્સ યામ પણ ઋણ સંખ્યા હશે અને વાયામ પણ ઋણ સંખ્યા. હવે ચતુર્થ ચરણમાં વાય ડેશ અક્ષ છે તે ઋણ હશે અને એક્સ અક્ષ છે તેની કેવી સંખ્યાઓ છે? ધન. એટલે કે ચોથા ચરણના યામ કેવા હશે? ઋણ ધન.